દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ। હવે જોઈએ અગત્યના સમાચાર। હરદોળ હાઈસ્કૂલમાં આવેલ જીમ ફરી ચાલુ કરવા રજૂઆત। ધ્રોલ શહેરમાં એકમાત્ર હરદોળ હાઈસ્કૂલ ખાતે આવેલ જીમ છે, તે જીમ છેલ્લા 5 માસથી બંધ છે, ફરી ચાલુ કરવા ધ્રોલ શહેરના યુવાનો દ્વારા આજે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। ધ્રોલ શહેરમાં વિકાસની વાતો તો બહુ સાંભળી, પણ સ્થાનિક નેતાગીરી ક્યાંય નબળી જોવા મળી રહી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, ધ્રોલ। કારણ આપ્યા વગર બંધ કરી દીધું છે, એટલે આ છોકરાઓ બહુ હેરાન થાય છે। તાત્કાલિક આ જીમ ચાલુ થાય એવી રજૂઆત કરવા માટે આવ્યા છે। તો આ જીમ ચાલુ થાય તો તાલુકાની જે યુવા વર્ગ છે એ મજબૂત થાય, યોગ્ય કસરત મળી રહે અને આવનારી સરકારી ભરતીઓમાં પોતાનું યોગદાન આપે। હરદોળ હાઈસ્કૂલમાં ચાલતું હતું છેલ્લા 7 વર્ષથી, અને આ બધા એમના જીમના સ્ટુડન્ટ છે, એ બધા અત્યારે ફૂલ હેરાન થાય છે સાહેબ। આવી ઠંડીમાં શિયાળામાં જીમ કરવું છે, એ લોકોનો રેગ્યુલર અત્યાર સુધીનો અભ્યાસ છે, પણ અત્યારે કોઈ વ્યવસ્થા નથી, એના કારણે હેરાન થાય છે। તાત્કાલિક જીમ ચાલુ થાય એવી રજૂઆત કરવા માટે ભેગા થયા છે। એમાં બીજો મુદ્દો એ કે એમાં લાઇટ નથી, એમાં આ છોકરાઓ જે માનદ વેતન ભરતા હતા સરકારમાં, એના 30-40 હજાર રૂપિયા જમા પડ્યા છે, ના હલાવતા જ નથી, બંધ છે। જિલ્લા રમતગમત અધિકારીના અંડરમાં આવતું હતું, સરકાર રમતગમત અધિકારી। હવે એને ખર્ચો હોય કોઈ તો માની લો કલેક્ટર શ્રીને કહીએ કે સરકાર ગ્રાન્ટ દેવા તૈયારી આપવા આવે, અને કદાચ એની મર્યાદામાં આવતી પૈસા ઘટતા હોય તો 30-40 હજાર રૂપિયા આપણો ઓલરેડી પડ્યો છે માંગ એમાંથી વાપરીને તમારે કરી દીધું છે। તો એ જેમ તાત્કાલિક પાછું ચાલુ થાય એવી અમારી નમ્ર રજૂઆત કરવા અમે બધા અહીંયા આવ્યા છીએ। જો આ જેમ ચાલુ થાય તો આજુબાજુના વિસ્તારના જે આ વિદ્યાર્થીઓ છે, છોકરાઓ છે, તેમની તંદુરસ્તી જળવાઈ રહે, ભવિષ્યમાં આવનારી જે સરકારી ભરતીની તૈયારી થઈ શકે, એવા બધા હેતુથી ચાલતું આ વર્ષોથી ચાલતું હતું। તો અત્યારે તાત્કાલિક બંધ કરવાનું કારણ શું, અને બંધ કર્યું છે તો એને તાત્કાલિક ચાલુ કરવા માટે આપ શ્રી સાહેબને રજૂઆત કરો ઉપર કક્ષાએ, નગર પછી અમે આગળ કોઈ આંદોલનના રસ્તે બેસી અને આનો વિરોધ કરશી। આમાં દર મહિને છોકરાઓ માનદ વેતન ભરે, બરાબર, અને એ માનદ વેતન સરકાર પાસે જમા છે। હવે આના જે સાધનો છે તે ઘસાય છે અને અમુક તૂટી ગયા, મેન્ટેનન્સ આ સરકારમાં કરતી એમની વિકાસની વાતો કરે, પણ વિકાસ કોનો થાય ક્યાં થાય હવે 42 ગામ આમાં આવે, ધ્રોલ તાલુકા 42 ગામના વિદ્યાર્થીઓ આનાથી વંચિત છે। આના કારણે એક ધ્રોલમાં ગ્રાઉન્ડ નથી, પ્લે ગ્રાઉન્ડ, જે દરેક છોટા ગામડામાં સરકારે ફાળવ્યું છે, તો ધ્રોલને ફાળવ્યું નથી। તો પોલીસની ટ્રેનિંગ હોય, પીએસઆઈની ભરતી હોય, આવડો મોટો 50,000ની વસ્તીનું ગામ હોય અને ત્યાં ગ્રાઉન્ડ ન હોય, અને ત્યાંના વિદ્યાર્થીઓ આ બધી સુવિધાઓથી વંચિત કે જેનેથી નોકરી મળે નહીં, તો નોકરી ન મળે તો એનો કોઈ અર્થ નથી। સરકારની નીતિ રહી એ સ્પોર્ટ્સ વધારો, પણ ક્યાંથી વધારે? તમે જમીન આપતા નથી, હું ઘરના ફરિયામાં અડી કાઢી। એટલે આના માટે કહીને સરકારે સત્વરે પગલાં ભરવા જોઈએ, ગ્રાઉન્ડ ફાળવવું જોઈએ, ગ્રાઉન્ડ ફાળી નગર પંચાયતને અથવા તો હરદોળ હાઈસ્કૂલને કબજા હેઠળ દેવું જોઈએ ગ્રાઉન્ડ, જેથી કરીને વિદ્યાર્થીઓ મુક્તપણે વાપરી શકે, બરાબર। કોઈને ટ્રસ્ટને કે માલિકીને દેશે તો એ ખાઈ જશે, એટલે અમે ખાઈ જવાના માર્ગે નથી, અમે પબ્લિકનો ઉપયોગ આવે એ માર્ગે છીએ, માટે કરીને ગ્રાઉન્ડે ફાળે અને આમાં તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળે, કલેક્ટરશ્રીને 1 લાખ રૂપિયા ફાળવવા ગ્રાન્ટની સત્તા હોય, સરકારના નિયમ અમારા ધ્યાન ઉપર છે ત્યાં, બરાબર। તો એ તત્કાલ ગ્રાઉન્ડ ફાળે ઘટતી રકમ અમારા એકાઉન્ટમાંથી ઉપાડી જે છે એ એકાઉન્ટમાંથી નાખી 1,20,000 કે 30,000 ખર્ચો તો ઉપરો 30,000 નાખી દઈએ, એમાંથી 40,000 રૂપિયા જમાય, તાત્કાલિક ધોરણે ચાલુ થવું જોઈએ। મુદ્દો તાત્કાલિક ધોરણે ચાલુ થઈ જાય। આ અમારો આ છોકરા જો આ અમારો બીજો પ્રવૃત્તિ છે ને જેના બદલે બીજી પ્રવૃત્તિમાં ચડી જાય, બીજો પ્રશ્ન 3 વર્ષ હવે એ સિવાય જાતિ અંગે દાખલામાં આપની કચેરી દ્વારા
અવનવા કાગળિયાઓ માંગવામાં આવે તો એની સૂચિત યાદી તૈયાર કરીને બહાર નોટિસ બોર્ડમાં મૂકવી કે જેને જાત્યાંગ એના દાખલા કાઢવા એ આટલા કાગળિયા લઈને આવે. સામાન્ય રીતે કાગળિયા ખાલી આઈની બાબત છે, આઈથી ખાતું ઈ આઈથી અમે તમને કરી હા ઈ જ પણ તમે અહીંયા તમે સાહેબને પણ રજૂઆત સાહેબ કરો. તમે રજૂઆત તન કરે. તન સોગંદનામા માંગો એટલે તન તેરી 900 રૂપિયા એના થયા. ગરીબ માણસો કાઢે ક્યાંથી? સોગંદનામા એટલે અમુક જે જરૂરી છે એ તો અમારે record કોઈ જરૂરી કાઢવા રેકોર્ડ ઉપર તો એમ જ છે કે તમારું બર્થ સર્ટિફિકેટ હોય હાઈસ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને એમાં જે જ્ઞાતિ રહી ગઈ એ જ્ઞાતિ એની યાદીમાં આવે જ નથી આવતી પરિપત્રમાં સાવ તો પરિપત્ર બને આપજો કોપી પરિપત્ર આપજો. ઈ કાંઈ આ આઈથી ખાતું અમે કરી આ તો અમે ઈ પરિપત્ર પબ્લિક કરી દઈએ મામલતદારને આજે હું કહું. તમે ઉપર તમે રજૂઆત કરે. આ જેમ બને ને તત્કાલ અમારા ગોલા યુવાનો માટે જરૂરી છે. બરાબર સારી પ્રવૃત્તિની વસ્તુ છે. ના, ના, એ- એના બદલે આ બંધ હોય ને તો યુવાનો કાલે બીજી ગેર પ્રવૃત્તિમાં ચડે એના હા, કરતા ગેરમાર્ગે જાય. તમે સમજી ગયા આ વસ્તુ તમે ચાલુ કરાવો. હા કલેક્ટર સાહેબ મિટિંગમાં એક ખાલી ત્યાં એટલે મામલતદાર સાહેબ બે ગયા હાલો અહીંયા ચાલે. મારી મિટિંગ નથી ને એટલે